જય શ્રી કૃષ્ણ. ભક્તોને ખીલું લગાવે છે દ્વારકાધીશની પ્રતિમા. જાણો દ્વારકાના જગત મંદિરનો મહિમા. જેના શિખર પર ફરફરતી ધજા આકાશને આંબે છે, સ્વયં પાવની ગોમતી જેના ચરણોને સ્પર્શ કરે છે, અને દરિયાદેવ તેમના ધ્વનિથી દિન રાત જેનો જયઘોષ કરે છે, તે મંદિર એટલે આપણા વહાલા દ્વારિકાધીશનું મંદિર. ભારતના 68 તીર્થધામમાં જેનો આગવો જ મહિમા છે, સપ્ત મોક્ષપુરીમાં જેની ગણના થાય છે, અને જે પ્રસિદ્ધ 4 ધામમાં દ્વાપર યુગનું મહાધામ મનાય છે, તે જ તો છે આપણું દ્વારકા, શ્રી કૃષ્ણની દ્વારિકા. દ્વારિકાધીશનું મંદિર એ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સ્થિત છે. આ દ્વારકા તાલુકો આજે ઓખા મંડળના નામે પણ ખ્યાત છે, જ્યાં 72 સ્તંભ પર 5 માળનું અદ્ભુત કોતરણીઓવાળું મંદિર શોભાયમાન છે. કદાચ તેના આ અપ્રતિમ સૌંદર્યને લીધે જ આ મંદિરને ત્રૈલોક્ય સુંદર મંદિર એવું નામ અપાયું છે. અલબત્ત ભક્તોમાં તો તે જગત મંદિરના નામે જ વધારે પ્રસિદ્ધ છે. ઐતિહાસિક માહિતી અનુસાર ઈસવીસન પૂર્વે 400માં સ્વયં શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે અહીં પ્રથમ છત્રીની સ્થાપના કરી હતી. ત્યારબાદ દ્વારિકાની ભૂમિ અનેકવાર વાસ્તુ અને વિનાશની સાક્ષી બની. હાલનું જગત મંદિર એ 15 થી 16મી સદીમાં નિર્મિત હોવાનું મનાઈ રહ્યું છે, જેની મધ્યે દ્વારિકાના રાજા તરીકે પૂજાઈ રહ્યા છે દ્વારિકાધીશ. ભગવાન શ્રી કૃષ્ણનું આ દ્વારિકાધીશ સ્વરૂપ સદીઓથી ભક્તોને ખેલું લગાવી રહ્યું છે. મનોહારીની આ દિવ્ય પ્રતિમા તેની શરણે આવનારા ભાવિકોના અધૂરા કોડની પૂર્તિ કરી રહી છે. જગત મંદિરમાં પ્રસ્થાપિત દ્વારિકાધીશની હાલની પ્રતિમા અત્યંત મનોહારી ભાસે છે. આ પ્રતિમાનો મુખારવિંદ એટલું તો ભાવવાહી છે કે ભક્તો પ્રભુને નિરખતા જ રહી જાય છે. ઐતિહાસિક ઉલ્લેખો અનુસાર વર્ષ 1559માં તે સમયના શંકરાચાર્ય શ્રી અનિરુદ્ધાચાર્યજીએ જગત મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. શ્રી અનિરુદ્ધાચાર્યજીએ જ રાજસ્થાનના ડુંગરપુરમાંથી દ્વારિકાધીશની પ્રતિમાને લાવી તેની જગત મંદિરમાં સ્થાપના કરી હતી. શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી આ ચતુર્ભુજ પ્રતિમા ત્રિવિક્રમરાયજીના નામે પ્રસ્થાપિત થઈ છે. જોકે ભક્તો તો તેમના વહાલાને દ્વારિકાધીશના નામે જ પૂજે છે, જેની દિવ્ય ઉર્જાની અનુભૂતિ તો અહીં આવનારા શ્રદ્ધાળુઓને સતત વર્તાતી જ રહે છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ.